દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર સચ્ચિદાનંદ મંદિર ખાતે મંદિરમાં નવીન નિર્માણ કાર્યની પાયાવિધિનો યોજાયો. પ્રસંગ ભક્તિ, શ્રદ્ધા અને ધાર્મિક ઉલ્લાસ વચ્ચે યોજાયો હતો. મોટી સંખ્યામાં સંતો, મહંતો, આગેવાનો અને રસિકજનોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પાયાવિધિ સંપન્ન કરાઈ હતી. આ અવસરે મહંત ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો. સાથે ભગવાનદાસજી મહારાજની વિશેષ ઉપસ્થિતિએ પ્રસંગને આધ્યાત્મિક ગૌરવ પ્રદાન કર્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના નવીન નિર્માણ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વૈદિક વિધિ અનુસાર ભૂમિપૂજન અને પાયાવિધિ કરવામાં આવી હતી. સંત મહંતોએ જણાવ્યું હતું કે સચ્ચિદાનંદ મંદિર માત્ર આસ્થા અને ભક્તિનું કેન્દ્ર જ નહીં, પરંતુ સમાજમાં સંસ્કાર, સેવા અને આધ્યાત્મિકતા ચેતનાનું પ્રેરણા સ્થાન છે. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. રિપોર્ટર ભરત ઠાકુર, કચ્છ.